લગ્ન આમ તો અવ્યાખ્યાયિત પદ છે અને અઢી અઢી અક્ષર જેટલાના છે ને એ બધા અવ્યાખ્યાયિત પદ જ હોય. સત્ય અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, કૃષ્ણ અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, ડિસ્કો અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, પત્ની અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ, પ્રેમ અઢી અક્ષર અવ્યાખ્યાયિત પદ. પણ છતાંય ઘણા લોકોએ જુદી જુદી રીતે પોતાના અનુભવોથી ને પોતાના વાંચનોથી એની વ્યાખ્યાઓ આપવાની કોશિશ કરી. મેં થોડીક બધી ભેગી કરીને એક ગુલદસ્તો સરસ લોલીપોપમાં તૈયાર કર્યો. નેલ્સન મંડેલા, જે આફ્રિકાના ગાંધીજીનું જેને બિરુદ મળ્યું, જેને આફ્રિકાના કાળાઓને આઝાદ કરાવવા માટે જબરજસ્ત ફાળો ભજવ્યો, એને 2 વાર એને લગ્ન કરેલા. જોકે લગ્ન વ્યવસ્થા જેટલી ભારતમાં વ્યવસ્થિત છે એટલી વિશ્વના કોઈ દેશોમાં તમને જોવા નહીં મળે. નેલ્સન મંડેલાએ, મનીષભાઈ, બહુ સરસ મજાની એક વ્યાખ્યા આપી કે ધ પર્પઝ ઓફ ધ મેરેજ, the purpose of marriage is that when bad times knocks your door, when bad times knock your door, then you should be able to embrace each other. 41 લોકોને સમજાણું. લગ્ન કરવાના મૂળમાં, હેતુમાં શું નેલ્સન મંડેલા લખે છે, કારણ લગ્ન કરવાનું એટલે કે જ્યારે ખરાબ સમય તમારી ઘરે આવે, તમારો દરવાજો ખટખટાવે, ત્યારે તમે પતિ પત્ની એકબીજાનો હાથ પકડી એકબીજાને ગળે લગાવીને સમયનો સામનો કરી શકો. ભલા મારી દ્રષ્ટિએ દાંપત્ય જીવનમાં પ્રેમની ને સમજદારીની જરૂર છે ને, એ ઘરમાં તકલીફ પડે ને ત્યારે જ હોય છે. રૂપાળી સ્ત્રી ઉપર, રૂપાળી પત્નીના ચહેરા ઉપર ડાઘ પડી જાય પછી એને એટલા જ આદરથી જે સ્વીકારે ને એટલો પ્રેમ આપે ને, એ સાચો પતિ છે મારી દ્રષ્ટિએ. કે જાહો જલાલી જે પતિની હોય, કરોડોમાં રમતો હોય અને ક્યાંક ધંધામાં ફટકો લાગી જાય અને જ્યારે એ તૂટી જાય ત્યારે એને ટેકો દઈને ઊભો કરે, એને પ્રેમથી જમાડે, આ ઈ સાચી પત્ની છે મારી દ્રષ્ટિએ. બધું સારું હોય ત્યારે અને ઘણા પતિ જેવો પાસે ડાઉન થાય શેર બજારના આંકડાની જેમ, એટલે ઘરવાળી સીધી પિયર ભેગી થઈ જાય. બોલો, આવાય મેં જોયા છે કપલ અમુક. પણ લગ્નની વ્યાખ્યા આપવા બેઠો છું તો યાદ રાખજો એટલું કહું કે ફોરેનમાં છે ને, વિદેશોની અંદર લગ્ન છે ને એ 2020 વર્લ્ડ કપ જેવા છે. 2020 વર્લ્ડ કપ જેવા ફોરેનમાં. અને ભારતની અંદર લગ્ન છે ને જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલનારી ટેસ્ટ મેચ છે. ભલા માણસ, છેલ્લા શ્વાસ સુધી ચાલનારી ટેસ્ટ મેચ. એટલા માટે કે છેલ્લા શ્વાસ સુધી પૂરી નિષ્ઠાથી, પૂરી જવાબદારીપૂર્વક, પૂરા દિલથી, જરાય ધીરજ ગુમાવ્યા વગર બસ રહીને રાખવાનું છે. એ વાત ઓર છે કે ગમે એટલા રન કરો તો મેચ ડ્રો જાય છે. ઘણા તો ચાલુ મેચે VRS લઈ લે છે. પણ કોઈએ લગ્નને પ્રેમનું સોવેનિયર કીધું છે. મિત્રો સાંભળજો, વિશ્વના કથકોની, વિશ્વના લેખકોની વ્યાખ્યાઓ યાદ કરાવું છું. કોઈએ લગ્નને પ્રેમનું સોવેનિયર કીધું છે, કોઈએ લગ્નને પ્રેમનું સ્મારક કીધું છે, કોઈએ લગ્નને હાસ્યની સમાધિ કીધી છે, કોઈએ લગ્નને પશ્ચાતાપનું ધામ કીધું છે, તો કોઈએ લગ્નને યુદ્ધ જેવું સાહસ કીધું છે, તો કોઈએ લગ્નને અનિવાર્ય અનિષ્ટ કીધું છે. આ અનિવાર્ય અનિષ્ટ છે. હું તો ત્યાં સુધી કહું છું કે લગ્ન છે ને એ એક એવું પુસ્તક છે જેની શરૂઆત કવિતાથી થાય છે અને પછી બધું ગદ્યમાં હોય છે. પછી બધું અઘરું અઘરું વ્યાકરણ આવે, સંધિ ને, સમાસ ને, અલંકાર ને, દ્વંદ ને, આહા, મંદાક્રાંતા છંદ ને, શાદુલ વિક્રીડિત વ્યાકરણ. શરૂઆત સરસ મજાની કવિતાથી થાય. લગ્ન એક એવી લોટરી છે મિત્રો, વ્યાખ્યા ગળે ઉતરે સમજાય તો જ વધાવજો. લગ્ન એક એવી લોટરી છે જેમાં પુરુષો પોતાનો આનંદ અને સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતા દાવ ઉપર મૂકે છે. લગ્ન એક ચાઇનીઝ સ્ટાઇલનું એવું જમણવાર છે, ચાઇનીઝ સ્ટાઇલનું એવો જમણવાર જેની શરૂઆત ઊંધી હોય. તમને ખબર હોય, ચાઇનીઝ સ્ટાઇલની શરૂઆત છે ને, જેની શરૂઆત મીઠાઈથી થાય અને એન્ડ સૂપથી થાય. લગ્ન છે ને અમુક પતિ પત્ની તો કાતરના પાંખિયા જેવા હોય, જુદી જુદી દિશામાં ગતિ કરતા હોય અને એના છોકરા 6 રૂપી નટબોલ્ટથી જોડાયેલા રહેતા હોય ખાલી. મિત્રો તમે માનો કે ન માનો, મેં 70% સ્ત્રીઓ પાસેથી આ વાત, ગૃહિણીઓ પાસેથી આ વાત સાંભળી છે કે અરે ભાઈ આ છોકરા છે ને એટલે જીવું છું. નકર આ તમારા ભાઈનો સ્વભાવ તો હાવ ખડખાધેલો છે. આની યાર જિંદગી જીવાય? 60 વર્ષે એવા વસવસા કરતા હોય પણ તો માંડી દે ને ભરણ પોષણનો દાવો, ઉપડીને ભાઈ તું કીરે. હું કામ એનું મોં શું કામ બગાડે છે? બોલો. અને એથી આગળ કહું ને તો લગ્ન મારે મને એક સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. શૈક્ષણિક સંસ્થા હોય ને હવે કમાવાનું થયું એમાં, બાકી પેલા એમાં સેવાનો ઉદ્દેશ હતો બસ.
સેવા કરવાની. મારા મિત્ર અને દિલદાનને મેં કીધું, મેં દિલદાન તમારા મતે લગ્નની વ્યાખ્યા? મને કે સાંઈરામ, લગ્ન છે ને એ પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને ફેર ફૂદડી ફરવા જેવું છે. જો આને આવી સરસ વ્યાખ્યા આપી અમારા કવિએ કે એકબીજાનો હાથ પકડીને ફેર ફૂદડી ફરવા, એનું નામ લગ્ન. એટલા માટે કે એમાં એકબીજાને સ્વતંત્રતા આપવાની હોય છે. કુટુંબની ધરી ઉપર ફેર ફૂદડી ફરવાની છે. પાછું આપણું પાત્ર પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દિલદાને વ્યાખ્યા આપી. બધા મિત્રોને બધાને પૂછ્યું, મેં અતુલને કીધું, મેં કીધું અતુલ તારા મતે લગ્નની વ્યાખ્યા? મને કે દોસ્ત, લગ્ન છે ને સેવ ઉમરા જેવા છે. કા સેવ ઉમરા? મને કે ગમે એટલા ખાવ ને ધરાવ જ નહીં મને. સંજયભાઈ પટેલ અમારા રામ ઓડિયોના ડાયરેક્ટર, એને પૂછ્યું, મેં કીધું તમારા મતે વેપારી છો તો તમારા મતે, મેં કીધું લગ્નની વ્યાખ્યા એટલે કે સારું લગ્ન છે ને એ 500ની નોટ જેવા છે. મેં કીધું કેમ? મને કે ફાટી જાય ને તો કઈ કામના નહીં. સલામત હોય ને ત્યાં સુધી જેના કામ નહીં. એથી આગળ વાત કરું તો મને પૂછ્યું, મને કે તમે તો કયો દિલદાન, અતુલ ને સંજયભાઈ, મને કે તમારી મતે લગ્નની વ્યાખ્યા? એટલે મેં એને નાની એવી વ્યાખ્યા આપી. મેં કીધું મારા મતે છે ને લગ્ન એટલે એક નાનકડી હોડી લઈ અને હિન્દ મહાસાગર પાર કરવા જેવડું સાહસ છે. નાનકડી હોડીથી, અશોકભાઈ, નાનકડી હોડીથી હિન્દ મહાસાગર પાર કરવાનું. બે પતિ પત્ની પાસે અલેસા હોય પણ એ બેમાંથી એક જણો અલેસા ન મારે ને એટલે બે ડૂબી જાય. સમજવા જેવો પ્લાન છે. આ બેયને એટલી જ મહેનત કરવી પડે. અને કઠણાઈ તો એ વાતની છે કે લગ્નના દરિયામાં દિશા શોધક હોકા યંત્ર હજી સુધી જડ્યું નથી કોઈને. તમે તમારી રીતે હાંકો, હું મારી રીતે હાંકું. કોકનું 20,000માં પૂરું નથી થતું ને કોક 4,000માં સરસ રીતે જીવે છે ભલા માણસ. તમારે કેમ જીવવું છે એ તમારે નક્કી કરવાનું. કારણ કે ફરિયાદોથી જીવવું છે તોય જીવવાનું છે, છેલ્લે સુધી પૂરું જ કરવાનું. પણ 20,000માં પૂરું નથી થતું ને ક્યાંક 4,000 છે ને તોય ભલા માણસ એમ ક્યાંક 100 રૂપિયા વધ્યા છો, કાંઈ ચિંતા ન કરતા. તો એ પતિ પત્ની બેયના અન્ડરસ્ટેન્ડિંગથી હાલે છે. એટલે યાદ કરાવું છેલ્લી વ્યાખ્યા, લગ્ન એક એવા બે જણાની દોસ્તી છે. પતિ અને પત્ની એ એવા બે દોસ્તારની લગ્ન દોસ્તી છે જેમાં એકને કાંઈ યાદ નથી રહેતું અને બીજી કાંઈ ભૂલતી નથી. પુરુષની આખી નાયત અહીંયા હામાં બેઠી છે અને ઘરે બેઠા બેઠા સાંભળે છે. બધા હૃદય ઉપર હાથ રાખીને કહેજો, એક પણ પુરુષને એની લગ્નની એનિવર્સરીની તારીખ યાદ નથી હોતી, ઘરવાળીના જન્મદિવસની તારીખ યાદ નથી હોતી. અને ઓલી બાયુને બધાને જોજો ગોળધાણા કેદી ખાધા છે ને એ ખબર છે. ઓળના પોરમાં હજી આપણે ઉઠતા હોય ને ત્યાં કે આજે શું છે કયો હવે ભાઈ સાહેબ શું છે સવારે પડ્યું છે નહીં આજે આપણે ગોળધાણા ખાધા હતા. આહા, આપણો આવું યાદ કરે ને આપણો આખો દી બગાડી નાખે. તે દી મને આવો બધો ખરાબ વિચાર આવ્યો, મને કોઈ રોક્યો નહીં. એવી દોસ્તી છે. જેટલા પરણેલા બેઠો છો પુરુષો છે ને ભૂલકણા હોય છે. આ ન યાદ રહી. આપણે પૈસા કેમ કમાવા અને કેવી રીતે પ્રતિષ્ઠા મેળવવી એ જ આપણો મુખ્ય કર્મ છે. એમાં જ આપણું ધ્યાન હોય. 18મી ઓગસ્ટે તમારો લગ્નની એનિવર્સરી હોય, ધર્મ સંગતિ કહેજો 17 ઓગસ્ટ સુધી તમને યાદ હોય છે. જે આ વખતે ભૂલવું નથી હો. અને ભાઈ 18મી ઓગસ્ટે તમે ભૂલી જાઓ, હા હા એટલે પછી અને કોક દી તમારા બે મહેમાનને લઈને તમે ઘરે આવ્યા હોય ને જમાડી દીધા હોય તમારા ઘરવાળાએ, એટલે તમે વળી આ રાજા પાટરિયા ને બધા પુરુષો તો બધા પરણેલા તો રજવાડા છે, નાના એવા બટકી ગયેલા રજવાડા તો ખરા ને ભાઈ. આપણે એમ કહીએ ગાંડી કેમ દાંત, આ બધા વિશેષણો છે યાર, વાલના વિશેષણો છે. ગાંડી આમ જો આવતા રવિવારે આપણે કોસ્મોમાં જાવીને પિક્ચર જોવું છે સાંજે 6 થી 9 આજથી કન્ફર્મ. આપણે હવે રાજાની જેમ એ વચન આપી દીધું અને બાયુ ગણીને ગાંઠે બાંધે. આપણને યાદ ન હોય કે આપણે આ ગાંડીને વચન આપી દીધું છે. સાંજે 6 સાડા 6 થાય, 6:30 લગી તમને ફોન જ ન આવ્યો, નકર સીયુજી હોય. જોજો આ સ્ત્રીના માનસનો અભ્યાસ મેં કર્યો, એ તમને કહું. એ 6:30 લગી ફોન ન કરે, 6:30 વાગે 6 ના તો આપણે કાર્યક્રમનો ભાઈ કાર્યક્રમ મને કાર્યક્રમ જ યાદ આવી જાય છે, પિક્ચરનો આપણે કીધું હોય અને 6:30 વાગે ફોન આવે, ક્યાં છો? આપણે મિત્રો ભેગા બેઠા હોય, બસ આ ભાઈબંધ ભેગો બેઠો છો એમ. તો અઠવાડિયા પહેલા અમને ન કહેવું જોઈએ ને કે પિક્ચરમાં લઈ જાશો, અમે અહીંયા તૈયાર થઈને બેઠા હોય. પણ તો 4 વાગે એક ફોન ગુડી દેતા તારા બાપાનું શું જાતું તું કહું છું યાર. ન કરે ફોન
કારણ કે મિત્રો એને પિક્ચર જોવામાં કોઈ રસ ન હોય, એને તો આપણને ટડકાવવામાં જ રસ હોય. હકીકત આપણે ક્યાં ઘામાં કાકચિયો ઘામાં આવે એટલે મર્યો. આના કરતા કેવા હારા હારા માગા આવતા હતા. એ 60 વર્ષે રાડ્યું પાડતા મેં જોયા છે. 60 વર્ષે કે કેવા હારા હારા માગા આવતા હતા. અને આ હા 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 મારા કાકાને આડો કોઈ ન જે એરું ન ઉતરો તમને વળગાવી વાત છે. આવા મેં વસવસા કરતા કરતા જોયા છે. અને એથી વાત કરી દઉં કે કોઈ પણ પુરુષના ઘર છે ને બે જ વસ્તુથી હળગે, કાં તો હાડીથી હળગે અને કાં સાડીથી હળગે. સાડી અને સાડી. મારા ધર્મ પત્ની એને પાડોશીને હમણાં વાત કરતા હતા કે મારા પતિ પાસે મેં 2 સાડી માગીને તો એને મને 2 સાડી દીધી. તો હું બેસી ગયો, શું કરસ? મને કાંઈ નહીં, તમે 2 સાડી માગી 2 સાડી દીધી. મને કે સાડીથી સળગે અને સાળીથી સળગે. સાડીની વાત નીકળી છે. લોક સાહિત્યનો વિદ્યાર્થી છું એટલે એટલું કહું કે સૌરાષ્ટ્રની ધરતી માથે વસ્ત્ર સમૃદ્ધિ ગણો ને તમે તો રાજકોટના જ અને ગુજરાતના જબરજસ્ત લોક સાહિત્યકાર અને લોક સંશોધક જયમલભાઈ પરમારે લખ્યું છે કે સૌરાષ્ટ્રની સ્ત્રીઓ 60 પ્રકારની હાડીઓ પહેરે. સાહેબ 60 પ્રકારની હાડીઓ આંગળીને વેઢે તમે ગણો ને તો સૌરાષ્ટ્રની સ્ત્રીઓની હાડીઓના પ્રકાર તમને આજ ગણાવું. લોક સાહિત્યની એક નાનકડી ઝલક કે છાયલ, છેલારિયું, સાળું, સેલું, સણિયું, છાલપોત, બાંધણી, બિરોદક, ગવન, ગંડેરી, ગાળો, ઘરચોળું, ઘેર, કસુંબો, કઠોરી, કારચોળિયો, પામરી, પમચીઓ, લેરિયું, અંબિયું, મેઘાન નંબર, ઘાટ, ભમરિયું, સેફાળિયું, વસંતિયું, પટોળું, ચંદ્રકડા, ચુંદડી, હીરાગોળ, માખી, પછેડી, ઘૂંસી, પાનેતર, ચોકડિયા, ચીર, દાડમિયા, લાછોડી, મહેન્દ્રગંજ, હંસવડા, ગજવડા, સોનાસળી, અંબર, સિરખ, બાટ, છાટ, બાટમોહન, બંગાળો, પછેડો, દોઢિયો, ભેળિયો, આટલી પ્રકારના. કહેવાનો અર્થ આવી આપણી વસ્ત્ર સમૃદ્ધિ છે. અને આ ગામની અંદર હવારના પોરમાં બરાબર 70 વર્ષની ડોહીમાં નીકળ્યા. 20 વર્ષની એક દીકરી ભેગી હતી. ડોહીમાં એ ગામનો ચોરો આવ્યો એટલે લાજ કાઢીને એક દીકરીએ કીધું કે કેમ માં તમે લાજ કાઢી, તમે તો ગામમાં સૌથી મોટા છો. તેથી ડોહીમાં જવાબ આપ્યો. તો જોજો આપણી ધરતીની સ્ત્રીઓની મર્યાદા કેવી હોય. એ કે બેટા મને ખબર છે ગામમાં હું સૌથી મોટી છું, પણ 3 વર્ષ પહેલા તારા આતા ઈ ચોરે બેહતા ને હું એના બેહણાની લાજ કાઢું છું. ભલા અને અમે આ તો હાસ્ય રસમાં અમે પત્નીઓની આટલી બધી વાતો મેં કરી છે, પણ સાચી વાત કહું એક પુરુષ તરીકે એક આ મંચ ઉપર બેઠા પછી સ્ત્રીને પુરુષને બેયને જ્યારે મૂલવું છું ને ત્યારે એક ત્રાજવામાં પુરુષને રાખવું, બીજા ત્રાજવામાં સ્ત્રીને રાખવું. તો એટલું 100% કહી શકું કે પુરુષ છે ને બુદ્ધિથી જીવે છે અને સ્ત્રી હૃદયથી જીવે છે. પુરુષ છે ને એ ગણિત છે, કેલ્ક્યુલેશન કરશું આપણે સાચા ખોટાનું. પુરુષ ગણિત છે દોસ્તો અને સ્ત્રી છે ને સંગીત છે. પુરુષ છે ને એ પાઠ છે અને સ્ત્રી છે ને કવિતા. તમે ઘર બનાવો, બરાબર દિવાલો બનાવો, સ્લેબ કરો, ફળિયું કરો, પાણીયારું કરો ને ત્યાં સુધી પુરુષનું કામ છે. પણ એ પાણીયારે પાણી ભરવાની વાત આવે ને એટલે સ્ત્રીનું કામ શરૂ થાય. ભલા માણસ. એથી આગળ પત્નીની બેની વ્યાખ્યા આપવી હોય તો કે પતિ એટલે ઘરમાં હોટલ જેવું જમવાનું માગે અને હોટલમાં ઘર જેવું જમવાનું ગોતે. આ બહુ નાની વ્યાખ્યા છે, સમજાય તો. ઘરમાં આજ ક્યાંક હોટલ જેવું બનાવો, પાઉંભાજી બનાવો, ચકાચક મજા આવે. અને હોટલમાં જાય એટલે એ કે હા કાંઈક ઘર જેવું મળી જાય ને, આનું નામ પતિ. અને પત્નીની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે વફાદાર પત્ની હોય તો એને ઘરની બહાર જવા ન દેવાય અને બેવફા હોય તો એને ઘરમાં રખાય નહીં. આ પત્નીની વ્યાખ્યા. એથી આગળ કહેવું હોય તો પુરુષ છે ને અહંકારથી જીવે છે અને સ્ત્રી ઈર્ષાથી જીવે છે. ભલા માણસ. માત્ર પુરુષના અને સ્ત્રીના શરીરમાંથી આ બે વસ્તુ નીકળી જાય એટલે સ્વયં સાક્ષાત આ લક્ષ્મી નારાયણ છે. ભલા માણસ. આથી બીજો કોઈ ભગવાન નથી અહીં જે બેઠો. આનો અહંકાર આમાંથી નીકળી જાય, આમાંથી ખાલી ઈર્ષા નીકળી જાય. ભલા માણસ. એટલે બધું પૂરું થાય. એટલે યાદ કરાવું છું પુરુષ અને સ્ત્રીની વાત નીકળી છે. લગ્ન એટલે લોલીપોપ. આમાં ખાલી મારે હાસ્યરસની જ વાતો નથી કરવી, પણ શક્તિઓ જેના થકી મેં કીધું ને એમ કે આપણો ધરતીનો ઇતિહાસ ઉજળો છે. અને કોઈ બ્રાહ્મણના દીકરાને કીધું હોય કે તમે શું વંદના કરી શકો એટલે એને એમ કીધું હોય કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને કોઈ ઈશ્વરદાસ મહાત્મા જેવા ચારણ મહાત્માને કીધું હોય કે તમે, ત્યારે એને દેવી આણમાં આ દેશની આ ધરતીની બ્રહ્માંડની
શક્તિને વર્ણવતા કીધું હોય, મારે તમારો તાલ જોશે આ કવિતામાં દેવ્યાણ બધી ભગવતીની એક 5 મિનિટની એક સ્તુતિ એટલા માટે કહેવાની ઈચ્છા થાય છે કે આટલી બધી હાસ્યની વાત કર્યા પછી એક વાત મને સાચી આવડે છે, એ મારે ન કહું તો હું નગુણો ગણાવું ભલા માણસ. આ ધરતીમાંથી ઈશ્વરદાસ મહાત્મા જેવા ચારણ કવિએ દેવ્યાણની અંદર દેવી ભાગવતની અંદર લખ્યું છે આ દેશની શક્તિઓને બિરદાવતા કે દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી દેવી ધારણી મૂંત્રિભુ વન હારી દેવી શબ્દદા રૂપોમ રૂપ સીમા દેવી વેદ પારંગ ધન રિયમ્મા દેવી કાલિકા માનમો ભદ્રકાલી દેવી દાનવા લાઘવા સાર પાળી દેવી સાધકમ ચારણમ સિદ્ધ સેવી દેવી જખણી બખણી દેવ જોગી દેવી જખણી બખણી દેવ જોગી દેવી નિર્મળા ભોજ ભોગીની રોગી દેવી માત જાનેશ્વરી વ્રણ મે હા દેવી દેવ ચામુંડી સંખાતી દે હા દેવી ભંજણી દૈત સેના સમેતા દેવી નેતના તપન્ના જીયાને તા દેવી કાલિકા કુબજા કામ કામા દેવી રેણુકા સમલ્લા રામ રામા દેવી કંટકા હાકણી વીર કવરી દેવી માત વાગેશ્વરી મહાગૌરી દેવી ગોમ ગંગા દેવી વોમ ગંગા દેવી ગુપ્ત ગંગા સૂચિ રૂપી ગંગા દેવી ઈશ્વરો બારહઠ બિરદાવે અને દેવી ભજીએ તને સબ સુખ પાવે. આ શક્તિ, હું આ શક્તિને નથી ક્રિટિસાઇઝ કરતો મિત્રો, પણ મને સાલું દુઃખ એટલા માટે એક બ્રાહ્મણ તરીકે થાય છે, એક શિક્ષક તરીકે થાય છે કે આજ સ્ત્રીને એક આઇટમ તરીકે મૂકવામાં આવે છે, ત્યારે સાલું બહુ દુઃખ થાય છે કે આ શક્તિને તું ચીજ બડી હે મસ્ત મસ્ત આવા જ્યારે શબ્દો સાંભળું છું ને, અને અત્યારની જે આ ગરીબ દીકરીઓ હિરોઈનો જે આવે છે, સાહેબ એક પિક્ચર અત્યારે પરિવાર સાથે બેહીને માણી શકાય એવું આવતું નથી. ચિત્રહાર ભાઈની બેન હારે બેહીને જોઈ નથી શકતા, ત્યારે અમે છાતી ઠોકીને એક વાત કરીએ છીએ કે એક અમારો લોક ડાયરો એવો છે જેમાં બાપ ને દીકરી હારે બેહીને સાંભળી શકે છે. તો આને પ્રેમ કરજો. સ્ત્રીને એમ મેં કીધું ને કે એને એક ચીજ કરતા, એક આઈટમ કરતા એના હૃદય સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરજો, તો તમારા દાંપત્ય જીવનમાં ક્યારેય ડખો નહીં થાય. ડખાની વાત એ કરતો હતો કે હાળી અને હાડી દરેક પરણેલા પુરુષને એક વખત એની પત્ની સાડી લેવા માટે શક્તિ પ્રદર્શન કરે છે. બધા પરણેલાને એક વાર, અને હકીકતે હું બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું કે પુરુષોમાં રંગ થતા હોય છે, આવું સાયન્સે સાબિત કરેલું છે. કાળો, ધોળો, લાલ ને પીળો, આ 4 કલર પછી 5મો કલર કોઈ પુરુષને આવડતો નથી. કથઈ કલરનો કલર હમણાં ગોતવાનું કહે ને એટલે બધા ગોટે ચડી આપણે, ઈ કલર કયો હોય છે. સ્ત્રીને રંગમાં ખબર પડે છે વધારે, પુરુષોને રંગ જતા હોય છે. છતાંય એક વખત દરેક પતિ એની પત્ની સાથે સાડીના સિલેક્શનમાં જવું પડે છે. વાત મારી કરું છું, પણ કોની છે એ તમે સમજો છો. મને મારી ધર્મપત્ની લઈ ગયા, મને કે એકવાર તમે હાલો મને સાડી સિલેક્ટ કરાવવા. એટલે અમારે કામદાર બહુ મોટો શોરૂમ છે સાડીનો, 10,000 સાડીઓ. આહા, ગયા બેઠા, હું હામો બેઠો, એટલે પોતે સાડી લઈને, જોજો એને જે ઘટના ઘટી એમાં કાંઈ ફેરફાર કર્યા વગર તમારી સામે રજૂ કરું છું. પોતે સાડી લઈ અને આમ મૂકીને મને કે આ કેવી લાગશે. દરેક પુરુષ પાસે એક સરકારી જવાબ તૈયાર, હાઈ ક્લાસ, બહુ સરસ. આ તૈયાર જ હોય છે સરકારી જવાબ આવડી પાસે કોઈ પણ બાબતમાં. એટલે આપણે કહીએ ને હાઈ ક્લાસ, પછી આ હારી લાગે મને કોઈ દી, આ કલર મને ઉઠે કોઈ દી. ભાઈ આમાં ગામની આંખી ઉઠે છે ભાઈ, કલરની ક્યાં દેશ કીધું ભાઈ સાહેબ. આપણે કઈ બોલી નહીં, બીજી સાડી આવે 2-3 સાડી, આ કેવી લાગે છે. એટલે હાઈ ક્લાસ, બીજી વાર આપણે હિંમત, હાઈ ક્લાસ, હું હાઈ ક્લાસ, તમને તો કઈ ભાન જ નથી પડતી. આ બુટાવાળી મને હારી લાગે કોઈ દી. મને ખબર છે ભાઈ સાહેબ બુટાવાળી તને હારી લાગે કે ન હારી લાગે. ત્રીજી સાડી પછી આપણે નક્કી કરીએ કે આપણે હાઈ ક્લાસ કઈ છે ને એમાં લોચો થાય. ત્રીજી સાડી આવે ને આપણે એમ કઈ આ કેવી લાગે છે, જામતું નથી. શું જામતું નથી? આ કલર જ નથી મારી પાસે. બાજુવાળી રંજન પાસે આવી જ, મને ખબર છે બાજુવાળી રંજન પાસે કઈ છે સાડી, અને આપણે થોડું કહેવાય કે એને આપણે જ લઈ દીધી છે યાર. હવે અંગત વાત કેમ મારે ભાઈ સાહેબ કેવી તમને બધાને, તમે સમજો તો છો. ઓહો, સરવાળે સિલેક્ટ થઈ જાય. જે સાડી આપણે નબળી કીધી હોય પછી ઈ સાડી સિલેક્ટ થાય, ત્યાં પાત અટકે નહીં. સ્ત્રીનો એક સ્વભાવ છે કે નાનકડી પણ કોઈ વસ્તુ લેશે ને એટલે ઈ ગામમાં શેરીમાં આવીને એનું શક્તિ પ્રદર્શન કરશે. 10 રૂપિયાનું બોરિયું 4 બાઈને બચો, એ બોરી લેવી 10 રૂપિયાનું હોય ને 50 રૂપિયાનું કહેશે. ભાવ વધારો 10-15 ગણો થાય એમાં. આહા, 300 રૂપિયાની સાડી 900 રૂપિયાની કરશે. આ એટલે બધી બાજુ આજુબાજુની ભેગી થાય અને સાડીને એવું ચેક કરે જાણે એમાં કેમ બોમ્બ ધડાકો થવાનો હોય. આમ જોવે, આપણે તો બેઠા બેઠા છાપું વાંચતા હોય, પછી એના જે એમાં પ્રતિભાવો આવે. એક બાઈ વળી એમ કહે કે આ પાલવ જે જમણી સાઈડ છે ને એ ડાબી સાઈડ હોત ને. આપણે આમ જો હવે શું કહે છે આ, હા બોલો જો જવાબ, જમણી સાઈડ હોત ને એને બદલે ડાબી સાઈડ પાલવ હોત ને આ સાડી બહુ સારી લાગત.
અરે ભાઈ મને તો ડાબી બાજુ હતો ને બેન ઈ જ ગમતો હતો, પણ તમારા ભાઈને આ જમણી બાજુ ગયો. તમારા ભાઈ અને પેલા તમારા ભાઈ બોલાતું, તમે જોજો સાંભળું શબ્દ બોલાતો. 10 પુરુષો બેઠા હોય ને એક બેન આવીને એમ કે સાંભળું, એટલે એના ઘરવાળા જ ઊભા થાય. સાંભળું તો બધાય હોય. આ બીજા ક્યાં બેરા ગુડાણા. એક પછી તમારો ભાઈ શબ્દ આવ્યો, પછી એક શબ્દ સાંભળું આવ્યો, પછી એક શબ્દ ઈ આવ્યો, પછી એક શબ્દ આવ્યો મનીષભાઈ. આ મારું સંશોધન છે. 500 માણામાંથી એક બેન એમ કે ને એટલે એના ઘરવાળા ઉભા થાય. મને કીધું, મને હા તને જ કીધું. અભાઈ ગયા, તું જ આવ્યો તો લોન લઈને લગ્ન કરવા. અને હવે તો નામથી બોલાવે છે સાહેબ. અમારી ઉંમરના માણસો તો હવે બહુ સુધરી ગયા, બગડ્યા કે સુધરે છે ભગવાન જાણે. નામથી બોલાવે છે. હા હા હા, મુકેશ જરીક બેગ ઉપાડી લે ને, વિમલ જરીક પાણી ભરી આવ ને. લગ્ન પહેલા હીરો નંબર 1 અને લગ્ન પછી કુલી નંબર 1. અને મુકેશ પાછું પીદડું પીદડું પાણી ભરી આવે. બોલો લ્યો. હા હા, આપણી તો શું દશા કરી. ત્યાંથી આગળ સાડી લેવાઈ જાય પછી, અને હું તો ત્યાં સુધી કહું છું તમને કે સાડી લીધા પછી પહેરવામાં પ્રોબ્લેમ થાય. પહેર્યા પછી કઈ પહેરવું, બકા કઈ પહેરું તું કેતો. આ સુરત, અમદાવાદ, બરોડા, અહીંયા પતિને બકા કે નામ બામ બધું જય શ્રી કૃષ્ણ. કઈ પહેરું બકા કેતો. એટલે આ બિચારો એમ કે ગોઠે ચડ્યો હોય કે લાલ પહેર, લાલ લાલ હારી લાગશે, લાલ હારી લાગે. ફોલ છેડા નથી. આપણને ખબર હોય કોને ફોલ છેડા છે ને કોને નથી. તો કાળી પહેર, કાળી સરસ લાગશે. એ તો ઓલી ચંપાએ પહેરી છે, ઓલીએ કોઈ પહેરી છે એની શું કામ તું ચિંતા કરસ. તો પછી આમ કે ગુલાબી પહેર, એ ઉઠશે નહીં. તો પછી દરેક પુરુષ પાસે એક ચાવી. આ તમને હું ટીપ આપું છું, એટલું કહેજો, તારી બાએ આપી ને ઈ પહેર. જોજો સાહેબ, પ્રોબ્લેમ સોલ્વ. કારણ કે દરેક સ્ત્રીઓ, આપણે ગમે એટલી 3000 ની સાડી પુરુષોએ આપી હોય છે, આપણા બા બાપુજી આપી છે ને, એનું ઉદ્ઘાટન કરીને પૂરું કરીને મૂકી દેશે. અને એની બાએ 300 રૂપિયાની હાવ હડીગેલના પેટની સાડી આપી છે ને, 8 વખત પહેરશે. તમને બતાવે મારી બાએ આપી છે. અરે પણ શું, હવે ગઈ, હવે જરી ગઈ. અને હું મારી વાઈફને આમ તો આ બધી વાતો કહું છું, પણ ક્યારેય કદરૂપી વર્ણવતો નથી, વગોવતો નથી. આની પાછળનું કારણ કહું મિત્રો, બહુ હૃદયપૂર્વક ખુલાસો કરું. કારણ કે એના પ્રેમના ભોગે આજ મારી કારકિર્દી છે, હું એવું માનું છું. મારી પત્નીના પ્રેમના ભોગે અને એના ભાગ્યના જોરે જ મને સફળતા મળતી હોય. આપ બધાનો આટલો પ્રેમ મળતો હોય ભલા મળતો. એટલે એકવાર મારી પત્ની માટે જોરદાર તાળી વગાડો યાર. કારણ કે અનેક વાર એવું બન્યું છે કે એનો જન્મદિવસ હોય, મારો જન્મદિવસ હોય, અથવા તો અમારો લગ્નનો દિવસ હોય ને ક્યાંક મેં કાર્યક્રમ આપી દીધો. અને હું આ મારી વાત કરું છું, પણ મારા વતી તમામ કલાકારો યાદ રાખજો. ભલે કદાચ કોઈ વગવતા હશે, પણ ઝાઝા ભાગે કલાકારો જેટલા મહાન હોય, દુનિયાના તમામ મહાન પુરુષો પાછળ યાદ રાખજો એની પત્નીનો જબરજસ્ત મજાનો ફાળો છે. આ સત્યને સ્વીકારજો. એટલે કોઈ દી એમ કહેતા પહેલા વિચારજો, એમાં તને કાંઈ ખબર ન પડે, નાની મની બેસી જાય. આવું આ શબ્દ કોઈ દી કોઈ પતિ એના પત્ની માટે એટલા માટે ન વાપરતા. એકને યાદી કરાવું છે, ટકોર કરવું, કારણ કે એને ખબર નહોતી પડતી એટલી જ તારી યાર લગ્ન કરીને આવી છે. એને ખબર પડતી હોત ને તો એ નો અંબાણી સાહેબની ઘીરે જાત, ટાટા બિરલા કે હિન્દુજાની ઘીરે જાત. તારે અહીંયા શું કામ આવે હપ્તા ભરવા? સાહેબ, પતિ પત્ની, મેં કીધું ને જીવનના 2 ચક્રો છે. અને તુલસીદાસ એક એવો મહાત્મા જેને રામાયણ જેવા અદ્ભુત ગ્રંથનું સર્જન કર્યું, એક એના જીવનનો સાચો પ્રસંગ કહેવાની ઈચ્છા થાય છે. શું કામ? રત્નાદેવી એની પત્નીનું નામ હતું. આ પ્રસંગ કદાચ આપણે સાંભળ્યો હશે. બહુ રૂપનો અંબાર હતા તુલસીદાસજીને. બહુ નાની ઉંમરમાં તુલસીદાસજીના લગ્ન થઈ ગયેલા. અને તુલસીદાસજી એટલો બધો રત્નાને પ્રેમ કરતા હતા, રત્નાના પ્રેમમાં એવા પાગલ હતા કે લગ્ન પછીના 1 મહિનામાં માત્ર 3 દિવસ માટે રત્નાદેવી છે ને, એનું પિયર રાજાપુર ગામ હતું, એ રાજાપુર ગામમાં પોતાના પિયર જાય છે. એટલે એ રત્નાદેવી પોતાના પિયર જાય
એ ભેગા તુલસીદાસથી આમ એનો વિરહ સહન ન થાય એટલે જોરદાર મુસળધાર વરસાદમાં હામી નદીનું પૂર હતું. એ પૂર ટપી અને એ નદી ટપીને ભલા માણસ તુલસીદાસજી રત્નાને મળવા માટે રાતનો અડધી રાતનો ગજર ભાંગ્યો હોય જાય છે અને દોયડું સમજી અને આખો હાપ જે હતો એ હાપને પકડીને ઉપર ચડી જાય. ખબર નથી રહેતી પ્રેમમાં પાગલ, વિરહમાં પાગલ થયેલ આ તુલસીની વાત કરું છું. નવયુવાન તુલસી એની પત્ની રત્નાને મળવા માટે હાપને દોયડું સમજીને ઉપરના માળે ચડે છે મકાનમાં અને ત્યાં જઈને રત્નાદેવીની સામે આવીને ઉભા રહે છે. અને ત્યારે રત્નાદેવી વીજળીના હળાવા હોતી એક જ વાત કરે છે. એ વાત તે આખી જે તુલસીદાસનું જીવન બદલાવી નાખ્યું એ વાત કહેવા માંગુ છું કે પત્ની ધારે તો કેટલી પળમાં બદલાવી શકે પતિના જીવનને. તુલસીદાસજીને એટલું જ કીધું રત્નાએ કે આટલો બધો પ્રેમ તો કે હા મારાથી રહેવાનું નહીં, તને મળ્યા વગર, તને જોયા વગર, એટલે હું રત્ના તને મળવા આવા ધોમ વરસાદમાં નદી ટપીને આવ્યો. તો તમને ખબર નથી તમે જે ઉપર આવ્યા ને એ સાપ હતો, અહીંયા દોરડું નહોતું. કે તુલસી આ ચામડાને આટલો પ્રેમ કરો છો, આના કરતા આનાથી 10મા ભાગનો પ્રેમે જો રામને કર્યો હોત ને તો તમે આખી ધરતીમાંથી અમર થઈ જાય. આટલું સાંભળ્યા પછી જેમ આ હૃદય ધરાણીમાંથી વીજળીની જેમ તુલસીદાસના શબ્દો ફટકાણા ને બસ ત્યારથી અંજળી ભરી અને તુલસીદાસજી એટલું કીધું કે રત્ના તો હવે લખી લેજે, હવે રામના પ્રેમ સિવાય જીવનમાં કાંઈ બાકી નહીં રહે અને તે મારું જીવન આજથી આ ઘડીથી બદલાયું છે. હવે હું બદલું છું પણ જિંદગીના છેલ્લા શ્વાસમાં તને મળીશ. આટલી વચન સાથે અહીંયા પ્રતિજ્ઞા લઈ અને તુલસીએ કીધું કે હવે હું તને કોઈ દી મોઢું નહીં બતાવું. વાત ત્યાં અધૂરી નથી રહેતી મિત્રો, હવે શરૂ થાય છે. 72 વર્ષની રત્નાની ઉંમર થાય અને જ્યારે જીવનના છેલ્લા શ્વાસ રત્ના દેવીના ચાલે છે અને ત્યારે તુલસીદાસ દાઢી વધી ગઈ છે. રામચરિત માનસનો આખી ધરતી માથે એવો જય જયકાર થઈ ગયો છે. મહાત્મા તુલસીદાસ, ગોસ્વામી તુલસીદાસનો જય જયકાર થઈ ગયો છે. ત્યારે પોતાના રાજાપુર ગામના પાદરમાં આવી અને ઊભા રહીએ અને ત્યારે જઈને પૂછે, રત્નાના છેલ્લા શ્વાસ હાલતા હતા, જઈ અને ખોળામાં પોતાની પત્નીનું માથું લે, મસ્તક લીધા પછી માથે હાથ મૂક્યો. હાથ મૂક્યા ભેગી તો આમ રત્ના દેવીની આંખમાંથી દડ આહુડાની ધાર થઈ. આહુડાની ધાર થઈને એટલે તુલસીએ પૂછ્યું કે કેમ રત્ના રડે છે, તને કોઈ ફરિયાદ છે મારાથી? એટલે રત્નાદેવીએ એટલે કીધું કે જેના પતિએ રામચરિત માનસ જેવો ગ્રંથ અદ્ભુત આ ભારત વર્ષને આપ્યો હોય એની પત્નીને સામાજિક કે દુનિયાવી ફરિયાદ ન હોય. તુલસીદાસજી કોઈ ફરિયાદ નથી. બસ હું તો મને તો આજ આપે વચન પાડ્યું, 72 વર્ષ પછી આપ મને મળો છો, આજ મને એ વાતનો હરખ છે, એ વાતના હરખના આહુડા છે. અને કાંઈ સવાલ તારે પૂછવો હશે મને? તુલસીદાસજીએ કીધું, રત્નાદેવીએ કીધું બીજો તો કોઈ દુનિયાવી સવાલ તો છે નહીં પણ એક નાનકડો પ્રશ્ન મને. આપનું રામચરિત્ર વાંચ્યું, મેં વાલ્મીકીજીનું રામચરિત્ર વાંચ્યું, આ બે વાંચ્યા પછી થયો છે. શું બોલો? તો કે તમે છે ને આખી રામકથા પૂરી કરી ત્યાર પછી સીતાને પાછા જ્યારે ધોબીના કહેવાથી રામ વનમાં મૂકે છે એ કથા તમે નથી લખી અને વાલ્મીકીજીએ લવનું ને કુશનું આ બધું વર્ણન લખ્યું છે. આ કેમ કારણ સમજાણું નહીં? ત્યારે તુલસીદાસજીએ જે જવાબ આપ્યો ને, જવાબ દરેક પતિદેવે કાળજામાં ઉતારી લેવા જેવો. એણે એટલું કીધું હતું કે હા મને ખબર હતી પણ મેં લવ કુશની વાત, સીતાને પાછી જંગલમાં મૂકવાની વાત એટલા માટે નથી લખી કે ભવિષ્યમાં ભારત વર્ષમાં કોઈ તુલસી એની રત્ના સાથે અન્યાય ન કરે. ભલામાં તારી સાથે રહેવાની મારી જે ફરજ હતી એ ફરજ મેં ગુમાવી છે અને હું લખવા બેસી ગયો તો, તને મૂકીને વયો ગયો તો આ બીજી વાર ક્યાંય ન થાય એટલા માટે મેં આ પ્રસંગ નથી લખ્યો. કહેવાનો અર્થ એ છે કે પતિ અને પત્ની તો સમજદારીથી રહ્યો તો કાંઈ ડખો છે નહીં. અને દાંપત્ય જીવનને સૌથી સફળ બનાવવું હોય ને તો એક જ વાક્ય મારું યાદ રાખજો, કોઈના જીવનમાં ક્યારેય ઘરમાં ડખો નહીં થાય. કારણ કે હું આ હાસ્યના માધ્યમથી કહું છું, મારી ઈચ્છા એવી નથી કે તમારે રોજ 108 મગાવવી પડે. સીધી વાત છે, હસતા હસતા જીવવાનું છે. ત્યારે એક જ નાનકડી વાત એટલા માટે કહું છું કે મિત્રો, ઘરની અંદર કોઈ પણ નાનકડી ઘટના બને ને એને મોટી દુર્ઘટના ન થવા દેતા. નાનકડી ઘટનાને મોટી દુર્ઘટના થતા રોકી લેજો અને ગમે એવી મોટી દુર્ઘટના હોય ને એને સામાન્ય બનાવતા શીખી જાજો તો કોઈ દિવસ પરિવારમાં ડખો નહીં. આ એક નાનકડી ટીપ. અને બીજી એક, મારા લેખક મિત્ર જય વસાવડા ગોંડલમાં રહે છે અને એ બહુ સરસ વાત, એને એક સરસ વિચાર આપ્યો હતો કે દર વર્ષે દિવાળીએ આપણે ચોપડા પૂજન તો કરીએ છીએ, હકીકતે 1 માર્ચે હિસાબ થાય તો એક લક્ષ્મીનું પૂજન કરીએ છીએ મિત્રો. તો એકાદ વર્ષે તમારા ઘરમાં જે લક્ષ્મી આવી છે ને એવી ગૃહ લક્ષ્મીનું પૂજન કરજો ભલા માણસો. એના પગલે તમારા ઘરમાં બરકત આવી છે. હું એમ નથી કહેતો પત્નીને તમે પાટ ઉપર બેહાડીને ચાંદલા કરો ને આરતી ઉતારો પગે લાગો, આ હા હા, એમ નથી કહેતો.
પણ મારી વાતનું મૂળ પકડજો. એ લક્ષ્મી તરીકે તમારી માં પણ હોઈ શકે છે, એ લક્ષ્મી તરીકે તમારી સ્વીટ સિસ્ટર પણ હોઈ શકે છે, એ લક્ષ્મી તમારી લાડકડી દીકરી પણ હોઈ શકે છે. સ્ત્રી પાત્રોને, ઘરના પરિવારને, સ્ત્રી પાત્રોને એટલો પ્રેમ આપજો, એનું સન્માન આપજો, એટલા માટે કે એ ગૃહલક્ષ્મી પૂજન કરજો. કારણ કે સવારથી સાંજ સુધી વિધાઉટ પ્રમોશન અને વિધાઉટ વેકેશન આ દેશની તમામે તમામ ગૃહિણીઓ છે ને, એ ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી શોની સાચી હિરોઈનો છે. ભલા માણસ, એટલે યાદ કરાવું છું. અને સલામ કરીને હાઉસ વાઇફ શબ્દ મને આ દેશની ગૃહિણીઓ માટે ગમતો નથી. હું આ દેશની તમામ ગૃહિણીઓ માટે હાઉસ મેકર શબ્દ વાપરું છું કે આને ઘરને બનાવ્યું છે, ઘરને બચાવ્યું છે, ઘરને હાચવું છે. કૂવાનું ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો, આ તો ઘરનું ઢાંકણ નાર. એટલે એવી દરેક સ્ત્રીઓને અહીંથી વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ.